પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં અનેક બહેનોના સિંદૂર છીનવાયા હતા, અનેક બહેનોના સુહાગ છીનવાયા હતા। તે બાદ ભારતની લશ્કરી સેનાએ ઓપરેશન સિંદૂર નામનું ઓપરેશન પૂરું પાડ્યું અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો। તેને લઈ સમગ્ર દેશમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે બહેનોએ આ જવાનોનું સન્માન કર્યું છે અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। ધાનેરા અંબાજી ચોકથી લઈ ગાયત્રી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી અને આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો સહિત ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। પહેલગામ હુમલામાં આપણા ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી અને આપણી બહેન દીકરીઓના સુહાગ ઉજાડી લેવામાં આવ્યા। આ બદલામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓનો નાશ કર્યો। ભારતીય માતૃશક્તિને સન્માન આપવા અને ભારતીય સેનાનું મનોબળ અને હિંમત વધારવા આજે અમે સૌ બહેનોએ આ રેલીનું આયોજન કરી અને તેમને ખરા સન્માન આપ્યું છે। જય હિન્દ।